અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે કુમાર કાનાણીનો એ બળાપો સામે આવ્યો હતો. એમને સ્વીકારવા માટે નહોતા ગયા. એમણે વાત કરી હતી, પાર્ટીથી મને કોઈ નારાજગી નથી, પણ પાર્ટીના આ પગલાથી મને નારાજગી છે, મને દુઃખ થયું છે, પર્સનલ રીતે મને આ નથી ગમ્યું. આવો જ એક બળાપો બીજા એક નેતાનો સામે આવ્યો છે અને આ વખતે તો એ સાંસદ છે, ધારાસભ્ય નહીં. જી હા, અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો એ વિડીયો સામે આવ્યો છે. એમાં તેઓ કહી રહ્યા છે કે 1.5 લાખ લોકોએ ઓછું મતદાન કર્યું અને એનું કારણ આયાતી લોકો છે. ભારતીય જનતા પાર્ટીની અંદર જે લોકો આવે છે, આવીને ધારાસભ્ય બની જાય છે ને એના કારણે કાર્યકર્તાઓની અંદર રોષ, નારાજગી જોવા મળે છે. પબ્લિકની અંદર પણ, જનતાની અંદર પણ એક નિરાશા જોવા મળી છે. શું કહ્યું તેમણે, શું બળાપો કાઢ્યો નારણ કાછડિયાએ, સૌથી પહેલા એ જુઓ. કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય, તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી. પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં. આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને સંભાળી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ. તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે. અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે. એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો. સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી. પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. સંજય મારી સાથે છે, સંજય સાથે વાત કરીએ. સંજય, ભારતીય જનતા પાર્ટી ભરતી મેળો આપણે જોયું કે છેક 7 તારીખે મતદાન હતું, 6 તારીખ સુધી કોંગ્રેસમાંથી નેતાઓ, કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ને બહુ લાંબા સમયથી સિલસિલો ચાલુ રહ્યો છે. આ અટકવાનું નામ નથી લેતો ને એનો જ બળાપો અત્યારે દેખાઈ રહ્યો છે. પછી અલગ અલગ રીતે કેમ ના હોય, કારણ કે કુમાર કાનાણી બળાપો ઠાલવી ચૂક્યા છે, એના પછી નારણ કાછડિયા, એની સાથે ઇફકોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી, ઘણું બધું. એટલે અત્યારે ભડકો થયો છે એવું કહો તો પણ કદાચ ખોટું નથી. એ ચોક્કસથી નુપુર આપણે કહી શકીએ કે આ ભાજપમાં હવે ભડકાની શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસ જ્યારથી આ ભરતી મેળો ચાલતો હતો કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા માટેનો, ત્યારે પણ એ કોંગ્રેસ તરફથી આક્ષેપ લગાવવા છે કે કોંગ્રેસનો જે કકળાટ છે એ ભાજપમાં ગયો છે અને ભાજપમાં જશે એટલે કકળાટ તો થવાનો જ છે. અને એ કકળાટ હવે આજથી શરૂઆત થઈ ગયો છે કે નારણ કાછડિયા, અત્યારે સુધી ચૂંટણીમાં મતદાન થવાનું હતું, કોઈ નેતાઓ છે એ બોલતા નહોતા જેથી કરીને ભાજપ પાર્ટીને નુકસાન ના થાય, પરંતુ મતદાન પછી હવે એ બળાપો છે, પોતાના દિલની વાત છે એ બહાર આવવા લાગી છે. કાર્યકર્તાઓ જ્યારે નેતાઓ, સાંસદો કાર્યકર્તાઓને મળતા હતા ત્યારે પણ કાર્યકર્તાઓ કહેતા હતા કે કોંગ્રેસથી આવેલા નેતાઓને પ્રાધાન્ય મળી રહ્યું છે. અને એ જ નારણ કાછડિયાએ પણ પોતાના નિવેદનમાં કહ્યું, કાર્યકર્તાઓ સાથેની બેઠક હતી ત્યારે તેઓ કહ્યું કે જે લોકો 35, 40 વર્ષથી, 25 વર્ષથી પક્ષની સેવા કરી રહ્યા છે તેમને હોદ્દાઓ માટે અથવા તો કોઈ ટિકિટ માટે થઈને મથામણ કરવી પડતી હોય છે, પરંતુ કાલના આવેલા કોંગ્રેસમાંથી આવેલા અથવા તો બીજી પાર્ટીમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય મળી અને તેઓ હોદ્દા ભોગવવા લાગે છે. અને ભાજપના અનેક કાર્યકર્તાઓની દિલની વાત આ હતી લાંબા સમયથી, એ વાત અંદર અંદર ઘૂંઘળાઈ કેટલાક કાર્યકરો છે એ નિરાશ થઈ ગયા હતા, કારણ કે આપણે મતદાનમાં જોયું છે કે ભાજપ જે 70-80% મતદાન કરાવવાની ક્ષમતા એમના કાર્યકર્તાઓ, પેજ પ્રમુખોમાં હતી, પરંતુ એ 60% આવીને અટકી ગઈ છે. એટલે ચોક્કસ એ નિરાશા પણ જોવા મળી છે. આ ઉપરાંત જે લોકો અત્યારે રાહ જોઈ રહ્યા હતા કે કોંગ્રેસ કે ભાજપમાં ક્યારે ભડકો થાય છે, તો કોંગ્રેસ પણ એમના નિવેદનો સામે આવી રહ્યા છે નુપુર, કે ભાજપમાં જે લોકો ભાજપ પક્ષની સામે અત્યાર સુધી દબાયેલા હતા એ લોકો હવે બોલી રહ્યા છે, ખુલીને બોલી રહ્યા છે, તો તેને પણ અભિનંદન આપો. જેની ઠુમ્મર અમરેલીના, એટલે જેની ઠુમરે શું કહ્યું એ પણ આપણે સંભળાવીએ. અને એની સાથે સાથે પીઢ નેતા છે અમરેલી ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર ભરત કાનાબાર, એમણે પણ આમ જુઓ તો પરોક્ષ રીતે કે પછી પ્રત્યક્ષ રીતે પણ નારણ કાછડિયાને એમણે સપોર્ટ આપ્યો છે. જેની ઠુમરને તો સ્વાભાવિક રીતે કોંગ્રેસને દોડવું હતું અને ઢાળ મળી ગયો છે. પણ આજે પાર્ટી વિશાળ બની છે, અનેક લોકો પાર્ટીમાં નવા સક્રિય થયા છે, અનેક લોકો કોંગ્રેસમાંથી પણ આવ્યા છે, એટલે સામાન્ય રીતે હરીફાઈ પણ તીવ્ર છે, કોમ્પિટિશન છે, મહત્વાકાંક્ષા પણ હોય બધાને.
એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થયું એવું બની શકે ને એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું, કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે. જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ, એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ. ખેર આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે. એટલે કોંગ્રેસ કહે છે, જેનીબેન કહે છે કે હાથના કર્યા હૈયે વાગે છે. ગઈકાલે પણ એ જોયું આપણે, જે ઇફકોની ચૂંટણીની એમણે વાત કરી, ડિરેક્ટર માટેની ચૂંટણી હતી ગુજરાતના ડિરેક્ટરની, બિપિન ગોતાને પક્ષે મેન્ડેટ આપ્યો હતો, પણ જયેશ રાદડિયા જીતીને આવ્યા. એમની તાકાત ઉપર દિલીપ સંઘાણીને આજે પૂછવામાં આવ્યું, જ્યારે તેઓ બિનહરીફ રીતે ફરી એકવાર ચેરમેન ચૂંટાઈ આવ્યા છે, ત્યારે દિલીપ સંઘાણીને સંદેશ ન્યૂઝે એમની સાથે ખાસ વાતચીત કરી અને એ વખતે એમણે કહ્યું હતું કે એમાં કશો વાંધો કોઈ છે નહીં, કારણ કે ઘી ઢોળાય તો પણ ખીચડીમાં છે. ઈલુવાળા પાટીલના નિવેદન પર પણ તેમણે જવાબ આપ્યો હતો. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, આજે દિલીપભાઈએ વાત કરી છે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતની અંદર, એમાં એમણે કહ્યું કે ઘી ઢોળાય તોય ખીચડીમાં છે, પણ એ વખતે એમના એક્સપ્રેશન ઘણું બધું કહી જતા હતા. જો એ સ્વાભાવિક પરિસ્થિતિ છે. ગઈકાલે પણ જ્યારે CR પાટીલે આ જયેશ રાદડિયાની જીત થઈ ત્યારે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું હતું કે સહકારી સંસ્થાઓમાં અત્યાર સુધી ઈલું જેવી સ્થિતિ હતી, એટલે કે ભાજપ કોંગ્રેસ બંને સાથે મળી અને જીતતા હતા અને એટલા માટે હવે ભાજપ અહીંયા મેન્ડેટ આપે છે. પરંતુ ગુજરાતમાં અલગ અલગ સંસ્થાઓની સ્થિતિ એનાથી પણ ક્યાંક વિપરીત છે. આ સહકારી સંસ્થાઓમાં પણ ઇફકોની જો આ ચૂંટણી હતી એ સૌથી રસપ્રદ એટલા માટે હતી કે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ભાજપના જ સિનિયર નેતાઓ સાથે થયા હતા, જેમાં એક સમયના રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રહી ચૂકેલા દિલીપ સંઘાણીના સહયોગથી જયેશ રાદડિયાએ પાર્ટી વિરુદ્ધ જઈ અને આ ચૂંટણી ત્યાંથી જીત્યા હતા. જયેશ રાદડિયાની જીત પછી અને CR પાટીલને જવાબ આપતા તેમણે કહ્યું છે કે આવું ઈલું કશું નથી હોતું, દરેકની દ્રષ્ટિ અલગ અલગ હોય છે, કોણ કઈ દ્રષ્ટિથી જોવે છે એ એમના પર આધાર છે. સાથે એમણે એ પણ કહ્યું કે ખીચડી ઘી ઢોળાયું છે તો ખીચડીમાં જ ઢોળાયું છે, કારણ કે આ જીત છેવટે તો ભાજપની જ થઈ છે. બિપિન ગોતા પણ ભાજપના હતા અને જયેશ રાદડિયા પણ ભાજપના છે, પરંતુ જેની પાસે વધુ જનાધાર છે એમની જીત થઈ છે, એટલે સ્વાભાવિક રીતે એમણે આ કહેવત ટાંકી છે કે જો ઘી ઢોળાયું છે તો ખીચડીમાં જ ઢોળાયું છે. અને સહકારીતા છે એ સહકારથી ચાલે છે અને એની અંદર આ દખલગીરી છે એને લઈને ક્યાંક વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ માત્ર સહકારિતા પૂરતો નહીં, પરંતુ ભાજપમાં અન્ય જગ્યાએ પણ વધુ વકરે તો નવાય નહીં, કારણ કે વડોદરાથી શરૂ થયેલો આ વિવાદ હવે અમરેલી સુધી પહોંચ્યો છે અને હવે ભાજપના એક બાદ એક નેતાઓ ખુલીને પ્રદેશ નેતૃત્વ સામે CR પાટીલના નિર્ણયો સામે બોલતા થયા છે. સંઘાણીએ એમ પણ કહ્યું હતું કે સહકારમાં મેન્ડેટ જેવું કશું હોય નહીં, જેની તાકાત હોય એ જીતીને આવે, જેની તાકાત હોય એને જ મેન્ડેટ આપવો જોઈએ અથવા તો એને જ મેદાનમાં ઉતારવા જોઈએ. શું કહ્યું દિલીપ સંઘાણી અને એની સામે બિપિન ગોતાની પણ પ્રતિક્રિયા આવી છે. બંને જણા શું કહી રહ્યા છે એ જુઓ. નાફેડમાં જ્યારે અમે માત્ર 6 ડાયરેક્ટરો હતા ત્યારે પણ મને ઉપરું બનાવ્યું. નેસ્કોપમાં જ્યારે અમે 4 ડાયરેક્ટરો માત્ર હતા ત્યારે પણ મને પ્રમુખ. હું ત્યારે ભાજપમાં હતો, આજે ભાજપમાં છું, આવતીકાલે ભાજપના વિચારધારા અંગે જ કામ કરવાનો છું. તો એનો દ્રષ્ટિકોણ કોને એ લૂલું કેવું એનો વિષય છે, પણ હું માનું છું અહીંયા સૌને સબકા સાથ સબકા વિકાસ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એમ બધાનો સાથ લઈને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે ને વધીશું. જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત.
અને આગળ વાત કરવી છે ગઈકાલે રાજ્યની અંદર ચકચાર ખળભળાટ મચાવી નાખનાર નીટમાં ચોરી કૌભાંડની, કારણ કે જય જલારામ સ્કૂલની અંદર ગોધરાની અંદર એ પેપર કોરું મૂકવાની વાત હતી, 10-10 લાખની અંદર સોદો પાડવાની વાત હતી, 10 લાખ રૂપિયામાં ચોરી કરાવવાની વાત હતી, 10 લાખ રૂપિયાની અંદર ડોક્ટરો બનાવવાની વાત હતી, અને એમાં હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે. કારણ કે ગઈકાલે રોય ઓવરસીઝના ચેરમેન છે, એમની ધરપકડ, એમની અટકાયત કરવામાં આવી હતી. એની સાથે બીજા 2 લોકો છે, એ ફરાર છે, શિક્ષક છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ફરાર છે. પણ આ બધાની વચ્ચે સીટની રચના, એસઆઈટીની રચના કરવામાં આવી છે. શું કાર્યવાહી થઈ રહી છે, શું તપાસ થઈ શકે છે, વાલીઓના રોલ વિશે શું સામે આવી રહ્યું છે, કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, જે રીતે ગતરોજ જે જય જલારામ સ્કૂલ છે ગોધરાની, તેમાં વડોદરા તુષાર ભટ્ટ નામનો જે શિક્ષક જેને નીટની પરીક્ષામાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેના અધિકારીની ત્યાં ફરજ હતી, ના ફરજ દરમિયાન એક કારમાંથી રોકડ 7 લાખ રૂપિયા મળ્યા હતા, અને ત્યારબાદ તુષાર ભટ્ટના મોબાઈલમાંથી પણ ઘણા મેસેજ મળ્યા હતા. આ મેસેજ વડોદરાના રોય ઓવરસીઝના જે પરશુરામ રોય છે તેના હોવાનું સામે આવ્યું હતું, અને સાથે જે આરીફ વોરા છે, જે મધ્યસ્થી તરીકે કામ કરતો હતો, વચેટીયો હતો, તેની પણ એફઆઈઆરમાં નામ છે. 3 આરોપીઓ છે, જેમાં પરશુરામ રોય, કે જ્યારે સંદેશ ન્યૂઝ રોય ઓવરસીઝ ખાતે કાલે પહોંચ્યું હતું, ત્યાં પરશુરામ રોય પણ હાજર હતા, અને તેઓ પોતે નિર્દોષ હોવાની વાત કરતા હતા. પરંતુ તે દરમિયાન જ અચાનક એસઓજીની ટીમ આવી હતી અને પરશુરામ રોયને પોતાની સાથે પૂછપરછ માટે અટકાયત કરીને લઈ ગઈ હતી, અને ત્યારબાદ તેને ગોધરા ખાતે સોંપી દેવામાં આવ્યો છે. ગોધરા તાલુકા પોલીસ મથકે તે હાલ છે તેની પૂછતાછ ચાલી રહી છે. આ દરમિયાન જે આરીફ વોરા છે અને તુષાર ભટ્ટ છે, કે જે વડોદરાના વેમારી ખાતે રહે છે, આ બંને હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સમગ્ર મામલે એસઆઈટીની રચના કરાઈ છે, તેમને શોધી કાઢવા અને તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. પરંતુ તુષાર ભટ્ટ પોતાના નિવાસ સ્થાનેથી ફરાર છે. સંદેશ ન્યૂઝની ટીમ તેના નિવાસ સ્થાને પણ પહોંચી હતી, તેમના વાઇફ અને ભાભી સાથે પણ વાતચીત કરી હતી. તેમનું કહેવું છે કે તેઓ શિક્ષક છે, પરંતુ આ રીતની ગેરરીતિમાં હશે કે કેમ તે તપાસ બાદ ખબર પડશે. અન્ય કોઈ જવાબ પરિવારે ન આપ્યા, પરંતુ હવે તપાસમાં એવું પણ સૂત્રો કહી રહ્યા છે કે કેટલાક ખેડા તરફના વાલીઓ પણ આમાં સંડોવાયેલા હોઈ શકે, અને 10 લાખ નહીં 38 લાખ રૂપિયાની વાત હતી. અને સાથે જ આજે તુષાર ભટ્ટ છે તે આ પરીક્ષાર્થીઓને એમ કહેતો હતો કે તમને આવડે એટલું લખો, ન આવડે તો ન લખવાનું, અને બાકીનું ઓએમઆર શીટમાં આ તુષાર ભટ્ટ સહિતના શિક્ષકો લખશે. એટલે કે હજુ પણ કેટલાક શિક્ષકો સંડોવાયેલા છે કે કેમ, હજુ કેટલા વાલીઓ સંડોવાયેલા છે, હજુ કોણ સંડોવાયેલા છે, તમામ તપાસમાં ખુલાસા બહાર આવી શકે છે, અને આરોપીઓ હજુ પણ નામ ઉમેરાય તેવી શક્યતાઓ છે. બિલકુલ બિલકુલ. એટલે ચૂંટણી થઈ ગઈ છે, હવે ફેર મતદાન થવાનું છે. પણ જે 25 બેઠકો ઉપર ચૂંટણી થઈ, અને એનું કારણ હતું સુરતની અંદર નિલેશ કુંભાણી ખેલ કરી ગયા, અને એવી એ થપાટ કોંગ્રેસને મારતા ગયા કે કોંગ્રેસને કળ વળે એમ નથી વર્ષો સુધી. કારણ કે સુરત જેવી બેઠક જો બિનહરીફ થાય તો એમાં શું ગણતરી કરવી, સવાલ ઘણા બધા ચર્ચાયા હતા. અને આ બધા વચ્ચે હજી પણ કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી માટેનો રોષ ઓછો નથી થતો. યુથ કોંગ્રેસના એક નેતાએ પોસ્ટ કરી છે, ગદ્દારને શોધીને સર્વિસ કરવાની છે, આવી ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. પ્રતાપ દુધાત પણ ભૂતકાળની અંદર આકરા વેણ એમને કહી ચૂક્યા હતા, અને હવે નિલેશ કુંભાણી શોધે જડતા નથી. એક 3 ટેક વાળો એમનો વિડીયો સામે આવ્યો હતો, પણ એ પછી નિલેશ કુંભાણી ક્યાં છે ખબર નથી. મતદાન કરવા સુદ્ધા નહોતા આવ્યા, કારણ કે બારડોલીમાં તેમનું મતદાન કેન્દ્ર હતું, મતદાન કરવા માટે નથી આવ્યા. અને હવે તેમને કોંગ્રેસના નેતાઓ શોધી રહ્યા છે કે આખરે છે ક્યાં. જો ખબર કોઈ આપે તો 5000નું ઇનામ જાહેર કર્યું છે યુથ કોંગ્રેસે એમની ઉપર. સર્વિસ કરવામાં આવશે, 5000 ઇનામ આપવામાં આવશે, પરંતુ નામ નથી લખ્યું. કોના માટે છે પોસ્ટ? થોડા દિવસ પહેલાં તમે જોયું હશે કે નિલેશભાઈ કુંભાણીએ આ ફોર્મનું એમની જે પ્રોસેસો પતી ત્યાર પછી પણ એક વખત ફેસબુકની અંદર લાઈવ થયા હતા. લાઈવ થઈને અંદર સુફિયાની વાતો કરતા હતા કે ભાઈ મારો આની અંદર કંઈ વાંક નથી, મારો કોઈ દોષ નથી, હું હજુ પણ કોંગ્રેસી છું. જો ભાઈ કોંગ્રેસી હોય તો ભાગવાની કોઈ જરૂર નથી. સર્વિસ કરવાની વાત એ છે કે જેણે ગદ્દારી કરી છે, જેણે કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, છેલ્લા 22 વર્ષની અંદર અમે લોકોએ કોંગ્રેસ પાર્ટીની અંદર જે કંઈ બી કામો કર્યા, અને એના માટે અમે લોહી રેડ્યું છે. અને આગળ વાત કરવી છે, ઘણીવાર એવું કહેવાય છે ને કે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દા શોધવા નથી જવા પડતા, સામે ચાલીને પીરસાઈ જાય છે. ફરી એકવાર એવું થયું છે, પોતાના નિવેદનના કારણે વિવાદનો મધપૂડો છેડતા આવ્યા છે. આમ તો મધપૂડો નહીં, પણ વિવાદના વંટોળો ઉઠાવતા આવ્યા છે. મણિશંકર અય્યરનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, અને વિડીયોની અંદર એવું કહેવાય છે કે એમનો પાકિસ્તાન પ્રેમ છલકાઈ રહ્યો છે. પાકિસ્તાનને એક સશક્ત રાષ્ટ્ર તેઓ ગણાવી રહ્યા છે, અને ભારતને કહી રહ્યા છે કે ભાઈ એમની પાસે પરમાણુ બોમ્બ છે, જરા સાચવીને એમની સાથે વર્તન કરો, એમની સાથે વાતચીત કરો, વગેરે વગેરે. ભારતીય જનતા પાર્ટીએ આકરા પ્રહાર કરવાનું શરૂ કર્યું છે. તો સામે કોંગ્રેસમાંથી પવન ખેરાનું કહેવું છે કે ભાઈ આ જૂનો વિડીયો છે, એ જૂનો વિડીયો ભારતીય જનતા પાર્ટી અત્યારે વાયરલ કરી રહી છે. આખરે સત્ય શું છે, અજય પાસેથી જાણીએ. અજય.
देखिए, निश्चित तौर पे इस लोकसभा चुनाव में सबसे पहले सैम पित्रोदा से शुरुआत हुई, जिनकी तरफ से 2 स्टेटमेंट ऐसे दिए गए थे जिसको लेकर के भारतीय जनता पार्टी आक्रामक हुई थी और कांग्रेस पार्टी कहीं न कहीं बचाव की मुद्रा में आई थी। हालांकि इंडियन ओवरसीज कांग्रेस से सैम पित्रोदा को अपने उस बयान को लेकर के रिजाइन देना पड़ा और उसके बाद कांग्रेस पार्टी की तरफ से कहा गया था कि उनका जो भी बयान था उनका व्यक्तिगत बयान था, कांग्रेस पार्टी से उसका कोई मतलब नहीं है। लेकिन अब मणिशंकर अय्यर, जो कि कांग्रेस के पुराने नेता हैं, आइडियलॉग कहे जाते हैं, उनकी तरफ से जो वीडियो आई है या बयान आया है उसको लेकर के एक बार फिर भारतीय जनता पार्टी आक्रामक हुई है और इसमें मणिशंकर अय्यर एक बार फिर कहते हुए पाए जा रहे हैं कि पाकिस्तान एक परमाणु संपन्न राष्ट्र है और भारत को कभी भी उसे छोटा नहीं समझना चाहिए। ऐसे में कोई सनकी अगर पाकिस्तान में आता है और परमाणु बम का इस्तेमाल करता है तो बड़ी कैजुअलिटी हो सकती है। लेकिन इसी के साथ साथ मणिशंकर अय्यर ये भी सलाह भारत सरकार को देते हैं कि मुझे समझ में नहीं आता कि भारत सरकार आखिर पाकिस्तान से बातचीत क्यों नहीं कर रही है, जबकि अगर बातचीत नहीं करती है तो ऐसे में कहीं ना कहीं पाकिस्तान आक्रामक होगा या अपने आप को छोटा समझेगा, तो ऐसे में परमाणु खतरा लगातार बढ़ेगा। आतंकवाद का जो खात्मा है बिना बातचीत से नहीं हो सकता। तो इस स्टेटमेंट के बाद कहीं न कहीं भारतीय जनता पार्टी काफी आक्रामक हुई है। खुद अमित शाह की तरफ से स्टेटमेंट आया है और इस अमित शाह की तरफ से कहा गया कि भारत में बैठ करके भारत को ही धमकी दी जा रही है पाकिस्तान की तरफ से, जबकि इस मामले में प्रियंका गांधी का भी एक स्टेटमेंट आया है। प्रियंका गांधी ने कहा कि ये कब का वीडियो है और अभी क्यों चलाया जा रहा है और खास करके भारत में लोकसभा के चुनाव चल रहे हैं, पाकिस्तान में नहीं चल रहे हैं। तो कहीं न कहीं कांग्रेस पार्टी भी इस मुद्दे को लेकर के या इस बयान को लेकर के ये बता रही है कि जानबूझ करके इस बयान को या इस वीडियो को अभी लोकसभा चुनाव के बीच प्रचारित किया जा रहा है, जबकि ये पुराना वीडियो है। बिल्कुल, वीडियो जूनो होવાનો દાવો થઈ રહ્યો છે, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આક્રમક થઈ અને પ્રહાર કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી ઉપર, તો કોંગ્રેસ પાર્ટી છે એ બચાવ કરી રહી છે। राहुल गांधी, कांग्रेस, मणिशंकर अय्यर पाकिस्तान की भाषा बोल रहे हैं, जो पाकिस्तान आज खाने को मुहताज है। हम यही कहेंगे, दोगली नीति कांग्रेस छोड़े। हिंदुस्तान इतनी ताकतवर है कि कोई आंख दिखाएगा तो पाकिस्तान भूगोल में दिखाई नहीं देगा। ये फारूक अब्दुल्ला की भाषा बोल रहे हैं, ये पाकिस्तान की भाषा बोल रहे हैं। ये कांग्रेस पार्टी पाकिस्तान की भाषा बोलता है, आतंकवादी की भाषा। भारतीय राष्ट्रीय कांग्रेस श्री मणिशंकर अय्यर की कुछ पुरानी टिप्पणियां, जिनको आज भाजपा पुनर्जीवित कर रही है, उन टिप्पणियों से भारतीय राष्ट्रीय कांग्रेस अपने आप को अलग मानती है और उनसे पूरी तरह से असहमत है। और अगर पुराने वीडियो का ही उपयोग करना है तो श्री एस जयशंकर, हमारे विदेश मंत्री का ज्यादा पुराना वीडियो नहीं है जो सार्वजनिक है, जिसमें श्री जयशंकर भारत को उपदेश दे रहे हैं कि हमें क्यों चीन से डर के रहना चाहिए। इस वीडियो पर हम उम्मीद करते हैं कि भाजपा भी आज कुछ टिप्पणी देगी। અને આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન માટે એક મોટા રાહતના સમાચાર આજે આવ્યા, કારણ કે કેજરીવાલને જામીન મળશે કે કેમ એના ઉપર દલીલો થઈ હતી, સુનાવણી થઈ હતી 7 તારીખે જ્યારે ગુજરાતની અંદર મતદાન હતું અને એ વખતે ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, પણ જામીન માટેની શરતો નક્કી થઈ ગઈ હતી, એટલે નક્કી હતું કે જામીન મળવાના છે। અને આજે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે કેજરીવાલને જામીન આપવામાં આવ્યા છે। કેજરીવાલને જામીન આપવામાં આવ્યા છે 1 જૂન સુધી અને સાથે જ એ પણ એમને છૂટ આપવામાં આવી છે કે તેઓ ચૂંટણી પ્રચાર કરી શકશે। કોર્ટે કહ્યું છે કે ચૂંટણી સમયે કોઈ નેતાને અને એ પણ જો કોઈ મુખ્યમંત્રી હોય એક રાજ્યનો, એને જેલમાં રાખવો યોગ્ય નથી, પણ હા, તેઓ મીડિયા બાઇટ્સ નહીં આપી શકે એ રિસ્ટ્રિક્શન એમની પર રાખવામાં આવ્યું છે। આવનાર 7 દિવસ રાજ્ય માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગરમીમાંથી કેટલાક એવા પ્રાંત છે ગુજરાતના કે જેમને રાહત મળી શકે છે, કારણ કે કમોસમી વરસાદ ગુજરાતની અંદર થઈ શકે છે। શું કહેવું છે હવામાન વિભાગનું, જોઈએ। गुजरात स्टेट के लिए डे 1 से डे 7 तक गुजरात रीजन आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 में सौराष्ट्र रीजन को आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया। और डे 1 की बात करेंगे, आज के लिए जो गुजरात रीजन के लिए रेनफॉल का पूर्वानुमान दिया गया है वो एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी में बना है और उसका जो इफेक्ट है गुजरात कोस्ट के आसपास तक है, जिसके कारण गुजरात रीजन में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होगी। 24થી લગભગ 5મી જૂન વચ્ચે પણ એક જોરદાર ગરમી સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં પડવાની શક્યતા છે।
અખાત્રીજનો પવનનો જે કંઈક ઉલ્લેખ જોવા મળ્યો છે તે ઉલ્લેખ લગભગ રાજ્યના ઘણા ભાગોમાં નૈઋત્યનો જોવા મળે છે, કોઈના ભાગમાંથી પશ્ચિમ નૈઋત્યનો જોવા મળે છે અખાત્રીજનો પવન, અને આ પવન લગભગ રાજ્યના જુદા જુદા ભાગમાં નૈઋત્ય અને કોઈ ભાગમાં પશ્ચિમ અને ક્વચિત કોઈ ભાગમાં ઉત્તરના વાવર મળેલા છે, અને ગુજરાત સિવાય કોઈ ભાગમાં દક્ષિણના પવનના પણ વાવર મળેલા છે. એટલે આ અખાત્રીજના પવનના લીધે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે. નૈઋત્યના પવનથી ચોમાસું વહેલું આવે છે અને લગભગ ચોમાસાની ગતિવિધિ જે છે એ જે ચક્રવાતનું પ્રમાણ તો મેના અંતમાં અને 4 થી 8 જૂનમાં થઈ જવાની શક્યતા રહે છે. અને ફાઇનાન્સ કર્મચારીઓની દાદાગીરીની આગળ વાત કરવી છે કે કેવી રીતે લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે. એક ચકચારી કિસ્સો રાજ્યની અંદર સામે આવ્યો છે. અત્યાર સુધી ઘણા બધા કિસ્સા જોવા મળ્યા છે, પણ આ વખતે ભાવનગરમાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીની દાદાગીરી સામે આવી છે, જેમાં યુવક પાસે રોડની વચ્ચોવચ્ચ મારામારી કરી અને હપ્તો ઉઘરાવવામાં આવતો હતો. 2 થી 3 એજન્ટોએ જાહેર રોડ ઉપર બબાલ કરી મારામારી કરી. યુવકને છોડાવવા ગયેલ નિર્દોષ વ્યક્તિને પણ માર માર્યો. આખરે પોલીસે દરમિયાનગીરી કરી.